બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક આવેલા પાડલિયા ગામમાં વન વિભાગની જમીન ખાલી કરવાની કાર્યવાહી દરમિયાન ભયાનક હિંસાની ઘટના સામે આવી છે। શનિવારે બપોરે અંદાજે 2:30 વાગે પોલીસ, વન અને મહેસૂલ વિભાગની સંયુક્ત ટીમ સર્વે નંબર 9 વિસ્તારમાં નર્સરી અને પ્લાન્ટેશનના પ્રોજેક્ટ માટે કામગીરી કરી રહી હતી। ત્યારે અચાનક સ્થાનિક લોકોના મોટા ટોળાએ ટીમ પર હુમલો કર્યો હતો। હિંસક ટોળાએ પથ્થરો, તીરકામઠા, ગોફણ અને તલવારો વડે સરકારી કર્મચારીઓ પર હુમલો કર્યો। આ દરમિયાન એક પોલીસ વાહનને આગ ચાંપી દેવામાં આવી, જ્યારે 2 અન્ય વાહનોના ટાયરો ફાડી નાખવામાં આવ્યા। ઘટનામાં 50થી વધુ જેટલા પોલીસ અને વન વિભાગના અધિકારીઓ ઘાયલ થયા છે, જેમાંથી 5થી વધુની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। અંબાજીના પીઆઈ ગોહિલને તીર વાગતા ગંભીર ઇજાઓ થઈ હતી, જેને તાત્કાલિક પાલનપુર માવજત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। દાતા પીઆઈ રામભાઈ મકવાણાને પણ ઈજા થતા અંબાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે। કુલ 9થી વધુ ઈજાગ્રસ્તોને પાલનપુરમાં રિફર કરવામાં આવ્યા છે। આ સમગ્ર મામલે વન વિભાગના આરએફઓ દ્વારા અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં લગભગ 1000 જેટલા અજાણ્યા લોકોના ટોળાનો ઉલ્લેખ છે। છેલ્લા 5 દિવસથી વન વિભાગ અને દબાણદારો વચ્ચે વાટાઘાટો ચાલી રહી હતી, પરંતુ કાર્યવાહી દરમિયાન સ્થિતિ બેકાબૂ બની ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અંબાજી પહોંચ્યા અને ઘાયલ કર્મચારીઓની મુલાકાત લીધી છે। પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર પણ હોસ્પિટલમાં જઈ ઈજાગ્રસ્તોની ખબર અંતર પૂછ્યા હતા। સમગ્ર ઘટનાને લઈ વહીવટીતંત્ર એલર્ટ મોડમાં છે અને તપાસ પણ શરૂ કરવામાં આવી છે। करीबन 8:30 बजे दाता तहसील के अंबाजी पाडलिया गांव में सर्वे नंबर 9 की जो कि फॉरेस्ट की जमीन है, वहां पर नर्सरी और प्लांटेशन का काम चालू था। काम के दौरान फॉरेस्ट डिपार्टमेंट, पुलिस डिपार्टमेंट और रेवेन्यू डिपार्टमेंट की टीमें वहां पर मौजूद थी। काम जब चल रहा था तब करीबन 2:30 बजे के आसपास अंदाजित 500 से भी ज़्यादा लोगों ने ये टीम पर हमला किया है, जिसमें 47 जितने लोग इजाग्रस्त हुए। हाल में 11 लोग पालनपुर में रिफर किए गए और बाकी जो अधिकारी और कर्मचारी है हाल में अंबाजी हॉस्पिटल में सारवार ले रहे। सभी की जो मेडिकल कंडीशन है अभी स्टेबल है और पुलिस ये जो हमला किया वो प्री प्लान और कोऑर्डिनेट लग रहा था। करीबन 500 से भी ज़्यादा लोगों ने पत्थर, गोफण और धनुष और तीर कामठा से ये हमला किया था। हाल में पुलिस एफआईआर और आगे की जो भी कार्यवाही करने की प्रक्रिया है वो प्रगति में है।